નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે અમારી ચેનલ ટનાટન સ્ટોરીમાં એક નવી જ વાર્તાની અંદર। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। શેરડીના ખેતરમાં એક 35 વર્ષની કવિતા આંટીને વાક્યવાળીને એવી લબલબાવી લીધી કે આંટી કરવા લાગી અવાજ અને મને કરી દીધો પરસેવે રેપઝેપ। મિત્રો, મારું નામ અર્જુન છે અને હું દેખાવમાં જોરદાર લાગુ છું। મારી બોડી પણ સારી છે અને હાઇટ 6 ફૂટની છે। આમ તો હું એક નાનકડા ગામનો વતની છું, પણ છેલ્લા કેટલાય વર્ષોથી દિલ્હીમાં રહીને કોલેજ કરતો હતો। એકવાર અમારી કોલેજમાં 15 દિવસનું વેકેશન હતું, એટલે હું થોડા દિવસ માટે મારા ગામમાં ગયો હતો। અમારી પાસે ઘણી જમીન છે। થોડી જમીન અમે બીજાને ખેતી કરવા માટે આપી છીએ। અમારા ખેતરમાં શેરડી વાવેલી હતી અને ત્યારે હું ખેતરે આવ્યો ત્યારે મારા ખેતરમાં બીજું કોઈ નહોતું, પણ અમારા બાજુના ખેતરમાં એક આંટી આવી હતી। આંટીની ઉંમર 35 વર્ષની આસપાસ હશે અને એમનું નામ કવિતા હતું અને તે દેખાવમાં સારી લાગતી હતી। જ્યારે આંટીએ સાડી પહેરી હતી અને એ થોડી જાડી પણ હતી, એટલે એનું શરીર ભરાવદાર લાગતું હતું। તેને જોઈને મારા શરીરમાં આગ લાગી ગઈ, એટલે હું તેની પાસે ગયો અને તેની સાથે વાત કરી રહ્યો હતો। ત્યારે એની નજર મારા ઉપર પડી, એટલે તે નીચે જોઈને હસવા લાગી। તેનો પતિ મોટાભાગે ગામની બહાર કામ કરતો હતો। હવે અમે બંને વાતો કરવા લાગ્યા। આંટી ત્યારે શેરડીના ખેતરમાં કામ કરવા આવી હતી। હું બપોરે જમીને એમ જ ખેતરમાં આવ્યો હતો। થોડા સમય પછી વાત કરતી વખતે એમણે પૂછ્યું કે દિલમાં કોઈ છોકરી સાથે અફેર છે કે નહીં। ત્યારે મેં આંટીને કહ્યું, મારે કોઈ જીએફ નથી। ત્યારે એણે મજાકમાં કહ્યું, તો તું હજી સિંગલ છે। ત્યારે મેં એને કહ્યું કે મને તમારા જેવી કોઈ મળી નથી, એટલે હું સિંગલ છું એમ કહીને એની સામે જોવા લાગ્યો। ત્યારે તે મારી સામે જોવા લાગી અને મને હસીને કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, તમે મારી સાથે મજા નહીં આવે। આ સાંભળીને મને લાગ્યું કે કદાચ આંટી તૈયાર છે, એટલે મેં આંટીને કીધું કે કાકી, તમે હજુ પણ એકદમ ચકાસ લાગો છો અને તમારામાં જે મજા છે એ કુંવારી છોકરીઓમાં નથી આવતી, કારણ કે તમે બધું આવડતું હોય છે અને કુંવારી છોકરીઓ તો થોડી વારમાં થાકી જાય છે। ત્યારે આંટી મારી સામે જોઈને હસવા લાગી। અમારું ઘર ખેતરથી લગભગ 1 કિલોમીટર દૂર છે અને તે સમયે શેરડીનો પાક ઘણો ઉગ્યો હતો, એટલે બહારથી અંદર કોઈ દેખાતું નહોતું। એટલે મેં પાછળથી આંટીને પકડી લીધી અને હવે એ પણ મારા ગળે લાગી ગઈ હતી અને પછી અમે ખેતરની અંદર જ લઈ ગયા। અમે જોવાવાળું કંઈ નહોતું, એટલે અમે અંદર આવીને એકબીજાને હગ કરવા લાગ્યા અને કવિતા આંટી જાણે વર્ષોથી ભૂખ્યું એમ મને બચકા ભરવા લાગી અને મને પૂરો આનંદ આપવા લાગી। હું પણ એનો સાથ આપવા લાગ્યો અને પછી અમે બંને એકબીજાને એવા લબલબાવ્યા કે થોડીવાર મેં રસ નીકળે થોડીવારમાં હું રસ નીકાળું અને એ દિવસે એકબીજાના 3 વખત તમે રસ નાખ્યા। અને પછી તો હું જ્યાં સુધી ગામમાં રહ્યો ત્યાં સુધી આંટીને રોજ શેરડીના ખેતરમાં શેરડી ખવડાવતો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। ધન્યવાદ।